અંકલેશ્વરથી વાલિયા જતા રોડની હાલત બિસ્માર થઈ ચૂકી છે। ભારે વાહનોના કારણે રોડની હાલત કથળી ચૂકી છે। ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। થોડા સમય પહેલા 4 લેન રોડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ આજ દિવસ સુધી તેનું કામ થયું નથી। ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડે છે। दहेज थी नेतन सुधीनो रोड 4 लेन जाहिर कर्यो तो पण आज दिन सुधी 4 लेन નું કામ તો કોઈ દિવસ થયું જ નથી। 4 લેન તો ઠીક છે, આ 2 લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા નથી। એટલા બધા ખાડા છે, એટલું બધું નબળી કામગીરી છે। રોડની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી। શાંતિ ડહોળવાના પ્રયાસમાં સુરતથી એક વ્યક્તિ દબોચાયો છે। ટેમ્પલેટ બનાવીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ તેણે કર્યો। હિન્દુઓની લાગણી દુભાય તેવા ખોટા પેમ્પલેટ્સ તેણે બનાવ્યા। કોચિંગ ક્લાસના નામે આ પત્રિકા બનાવી તેને વાયરલ કરી। સીધા આદમ સેનામાં જોડાવાની જાહેરાત આ પેમ્પલેટ દ્વારા કરવામાં આવી। પત્રિકાની સુરત પોલીસે ગંભીર નોંધ લઈ પગલાં લીધા છે। કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરાયો છે। આરોપી સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની લિંબાયતથી ધરપકડ કરી લેવામાં આવી છે। જો તમને પણ જાહેરમાં થૂંકવાની આદત છે તો હવે સુધરી જજો। અમદાવાદ વાસીઓ જાહેરમાં ભૂલથી પણ હવે થૂંકતા નહીં। જાહેરમાં થૂક્યું તો હવે તમને દંડ થશે। જાહેરમાં થૂંકવા મામલે અમદાવાદ મનપાની લાલાંખ સામે આવી છે। પ્રથમ દિવસે જ નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરવામાં આવ્યો છે। જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરવામાં આવ્યો છે। 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે। 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી આ મેમો અપાયો છે। દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે। પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ। આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્નીએ આર્મી જોઈન કરી છે। વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામની। કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે। તેઓના જણાવ્યા પ્રમાણે લખનૌમાં તેઓનું પોસ્ટિંગ થયું છે। 2021માં તેમના પતિ શહીદ થયા હતા, ત્યારે પરિવારજનો શોકમાં હતા, પરંતુ કોમલ મક્કમ મનની હતી અને અનેક વિરોધ છતાં આર્મીની આકરી ટ્રેનિંગ લીધી અને આર્મી જોઈન કરી છે અને પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્મીમાં તેઓ જોડાયા છે। मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के लिए प्रेम था। अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो। तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा, तो उसकी आगे का जो सफर है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ।